પણ વચ્ચે બે આ વાત નીકળી છે એટલે કરી દઉં સાહેબ કે આની પહેલા હું દરેક ડાયરામાં બોલું છું સાહેબ કે ઈશ્વર છે મને તમને જ્યારે જ્યારે તમારું ને મારું ડાઉન થવાનું હોય, મતલબ કે આર્થિક પરિસ્થિતિ કે સામાજિક પરિસ્થિતિ નબળી થવાની હોય ને ત્યારે મને તમને ઈશ્વર એકવાર સંદેશો આપે છે કે હવે તારું ડાઉન છે. એ ક્યારે તમને ખબર પડે કે તમારી ઘરે આવતી બેન અને દીકરી અને માં, દીકરી બેન હોય આ જેથી તમારી ઘરે આવવાનું બંધ કરે ને એટલે સમજો કે હવે આપણે ડાઉન છીએ. કારણ કે એ લક્ષ્મી સ્વરૂપે તમારા ઘરે અવતરણ થયું હતું એનું એ થાપા મારીને ગઈ હતી અને એ જેથી આવવાનું બંધ કરી દે એટલે સમજી લેવાનું કે હવે આપણે પૂરું થઈ ગયું. કારણ કે આ ઈશ્વરનો સંકેત છે કે તમે જે લક્ષ્મીને બહાર ધક્કો મારી દીધો પછી હવે મારે કાંઈ આવવાની જરૂર નથી. એટલે કાયમી માટે બેન દીકરી આ જે નિયાણી આપણામાં કહેવાય, કચ્છમાં જાઓ તો એને નિયાણી કહે, આપણે બેન દીકરીઓ છે એ આવતી હોય કુંવાસી કે ઉત્તર ગુજરાતમાં અલગ અલગ ગામ અલગ અલગ નામ છે. તો જે ગામની દીકરી હોય, આપણા પરિવારની દીકરી હોય, સાહેબ આપણી દીકરી છે અને જેદી આવવાનું બંધ કરે તેથી સમજવું કે હવે ઈશ્વર કંઈક બીજું કરાવવા માંગે છે. એટલે કાયમી માટે સાહેબ એનો આશીર્વાદ લેતા રહેજો, ભલે થોડું હોય તો થોડું આપજો. કારણ કે કોઈ પણ દીકરી છે એને આજ સુધીમાં કોઈ દીકરીએ બાપ પાસે માંગ્યું નથી અને સાહેબ કોઈ બાપે કોઈ દીકરીને ઓછું આપ્યું નથી. આ તમામ સંબંધો છે એ સ્વાર્થના સંબંધ છે. એક માત્ર સંબંધ એવો છે જેમાં સ્વાર્થ નથી, એ બાપ અને દીકરીનો સંબંધ છે. સાહેબ આમાં કોઈ દી ક્યાંય સ્વાર્થ ના હોય. કારણ કે માં અને દીકરામાં થોડો ઘણો સ્વાર્થ હોય કે ભાઈ દીકરો મોટો થાય, વહુ આવશે તો મને કામમાં મદદ કરશે. બાપને થોડોક સ્વાર્થ હોય, દીકરો મોટો થાય મને ધંધોમાં થોડીક મદદ કરશે, મને નિવૃત્ત કરશે. માં દીકરામાં હોય, બાપ અને દીકરામાં હોય, માં દીકરીમાં થોડોક સ્વાર્થ હોય, દીકરી થોડી મોટી થાય ને તો મને કામમાં મદદ કરે, આ માનો સ્વાર્થ હોય. પણ બાપ અને દીકરીના સંબંધમાં સાહેબ ક્યાંય સ્વાર્થ નથી. કારણ આ સંબંધ બનાવ્યા પછી સાહેબ ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે. એક નાનકડો પ્રસંગ, કારણ કે બધા રસ આજ મારે લેવાના છે. વીર રસ મેં લીધો, હાસ્ય રસ આવ્યો, કરુણ રસ આવે, તમને મજા આવશે. અલગ અલગ સંગીત આવે વચ્ચે વચ્ચે. સાહેબ ઘટના એ બને, આ કાઠિયાવાડની વાત છે કે બરાબર સાહેબ ભાઈ અને બહેનનો સંબંધ કેવો હોય. અને એમાં એક સરસ મજાનું ભાઈ બહેનનું એક ગીત છે, કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી મારો ભઈલો ઝુલાવે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળકી. મારે જે વાત કરવી છે કે સાહેબ સંબંધ કેવો હોય કે બરોબર જેતપુર આપણે બધાએ જોયેલું છે. જેતપુર આપણા બાજુનું ગામ છે, રાજકોટ જિલ્લાનું ગામ. અને સાહેબ સમય આજથી 100 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે કોઈ ટેલિફોન નહોતા. અને સાહેબ એક બાપ એક પરિવાર રહે, પતિ પત્ની અને દીકરો અને દીકરી. દીકરી મોટી છે, 4 વર્ષની દીકરી છે. દીકરાનો જન્મ થયો, ઘરમાં ખુશી છે. કારણ કે રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું આય, એટા તાણા આનંદ રાય, એમાં કોણ રંગ અને કોણ રાય. દીકરાનો જન્મ થાય તો ગરીબ હોય તો એ બાપને એટલો જ આનંદ હોય, અને અમીર હોય તો એ બાપને આનંદમાં કાંઈ ફેર ન હોય. એના કદાચ વ્યવસ્થામાં એના ખર્ચા કરવામાં ફેરફાર હોઈ શકે. અને કંકણ બંધણ, દીકરીની વિદાય થતી હોય, દીકરીના લગ્ન હોય તો એ કરોડપતિની હોય તોય ભલે અને રોડપતિની હોય તોય ભલે, પરિવારનો ભાવ એક સરખો હોય. કદાચ એના સામિયાણા જુદા જુદા હોઈ શકે. કરોડપતિ હોય તો એ રીતે ખર્ચો કર્યો હોય, નાનો માણસ હોય તો એ રીતે એને ખર્ચો કર્યો હોય. પણ સાહેબ એટલું કહું છું, કોઈ દીકરીના જમણવારમાં જાઓ, હું તો કહું કોઈ પણ જમણવારમાં જાઓ, પણ ખાસ યાદ રાખજો કોઈ દીકરીના બાપની ઘરે જમણવારમાં જાઓ ત્યારે એટલું કહીને આવજો કે બહુ સારું બનાવ્યું, જમવાની અમને બહુ મજા આવી. કોઈ દી એમાં ભૂલ ન કાઢતા. શું કામ? કારણ કે એક દીકરીને પરણાવવા માટે બાપે આખી જિંદગી ખર્ચી નાખી છે. અને આ બાજુ એમ કહેવાય કે દીકરાનો જન્મ થાય, દીકરી 4 વર્ષની છે અને દીકરી 5 વર્ષની થાય, દીકરો 6 વર્ષનો થયો અને મગજમાં કોઈ કારણોસર એક ન સુકાઈ ગઈ. એક ન સુકાઈ જાય એટલે એમ કહેવાય કે દીકરો છે ગાંડો થઈ ગયો અને કોઈ ભાન ન રહ્યું. એ સમયમાં કોઈ એવા દવાખાના નહોતા કે બીજું કઈ એમાં ખોજ પડે એમ.
પછી તો ધીમે ધીમે ટૂંકમાં વાત કરું છું, બે મોટા થાય છે અને કોઈ પણ બાપ હોય સાહેબ, જેની ઘરમાં દીકરી હોય ને, એ બાપને દીકરી જ્યારે લગ્નની ઉંમરે આવીને ઊભી રહીએ એટલે સાહેબ આ જગતના તમામ પુરુષો એ બાપને રાક્ષસ લાગવા માંડે છે. યાદ રાખજો, સૌથી વધારે કોઈ ચિંતા કરતું હોય તો એ બાપ છે. અને મેં પેલાય કીધું એમ કે બાપ ક્યારેય દેખાવા નથી દેતો. આ બાજુ ઘટના ઈ બને કે દીકરી છે 20 વર્ષની ઉંમર થઈ, દીકરો છે તો ગાંડો છે, એને તો બાંધીને રાખવો પડે, એને ખાવાની ખબર નથી, કોઈ ખવડાવે તો ખાય, નકર એને એ ખબર નથી કેમ ભોજન હોય. અને સાહેબ ઘટના ઈ બને, આ બાજુ દીકરી લગ્નની આમ ઉંમરે આવીને ઊભી રહી અને બાપ છે એ આજુબાજુમાં વાત કરે છે કે મારી દીકરીનું કોઈ સારું ઠેકાણું હોય તો ગોતજો. બાપ બધાને વાત કરે છે, પણ એ સમય એવો હતો ત્યારે આપણે એવી માનસિકતામાં લોકો જીવતા હતા કે ભાઈ જેના ઘરમાં કોઈ ગાંડું હોય એની દીકરી આપણા ઘરમાં આવે તો આપણો વેલો કદાચ ગાંડો થાય, એટલે કોઈ હા ન પાડે. બાપ 2 વર્ષ એમ કહેવાય કે અલગ અલગ જગ્યાએ વાતું કરે પણ ક્યાંય ભેગું ન થાય. અને પછી એ સમય મેં કીધું એમ કે ત્યારે ઉત્તર ગુજરાત બાજુ અમદાવાદ બાજુ જાય છે અને ત્યાં કોઈને વાત કરે છે કે ભાઈ મારી દીકરી છે. અને એવું નક્કી કરી લીધું કે આપણે હવે સામેવાળાને કેવું જ નથી કે અમારે દીકરો છે, કઈ તો તકલીફ ને કેવું જ નથી સાહેબ. ત્યારે આવા કોઈ ફોન હતા નહીં અને એ બાજુ ત્યારે દીકરીઓની આપણી પહેલા એ બાજુથી ઘટ હતી, એટલે ઓલાવે વેવાઈએ કીધું કાંઈ વાંધો નહીં, આપણે તો ગોઠવાય છે તો વાંધો નહીં કે અમારે એક દીકરી જ છે, કાંઈ વાંધો નહીં બાપા. અને સાહેબ હગાઈ નક્કી થાય, લગ્ન નક્કી થઈ ગયા, જાન આવવાની છે. ટૂંકમાં પતાવું છું કે જાન આવે છે અને એ દીકરાને બાજુવાળાના ઘરે બાંધીને રાખવામાં આવે છે અને હગાવાલાને કહી દીધું કોઈ કહેતા નહીં કે આપણે એક દીકરો છે. એ તો ભૂલાઈ ગયું છે, કદાચ ખબર પડશે તો કહી દેવું. અને સાહેબ આ બાજુ જાન આવે, તોરણે જાન આવીને ઊભી રહીએ, પોખણા થઈ જાય અને બરોબર એમ કહેવાય કે કન્યા આવી જાય, હસ્તમેળાપ થાય. અને એ સમયે જવતલ હોમવાની વાત આવે. જવતલ હોમવાની વાત આવી એટલે સાહેબ એના જે કાકા બાપાના ભાઈઓ હતા એને ઊભા રાખ્યા અને ત્યારે સાહેબ દીકરીને એમ થઈ ગયું, હાય હાય મારો ભાઈ, મારો માં જીણો મારે જવતલ નહીં હોમ. સાહેબ 80 વર્ષની ડોહી હોય અને કદાચ હાલી જતી હોય ને ઠેંસ વાગે ને તો એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, ખમ્મા મારા વીરાને. આ બાજુ એમ કહેવાય કે સાહેબ ઘટના ઈ બને કે દીકરી છે એ બાપને બોલાવીને એટલું કે બાપુજી મારે લગ્ન નથી કરવા. સાહેબ બાપના પગ નીચેથી જમીન હરખી ગઈ. અરે પણ શું થયું? તો કે બેટા શું તકલીફ છે? કાંઈ નહીં, મારો હગો ભાઈ જો જવતલ નો હોમી હકતો હોય તો મારે આવીને કામે શું છે આ લગ્ન કરી. અરે પણ આપણે વેવાઈને કીધું નથી. બાપુજી જો વેવાઈ ખાનદાન હશે ને તો સ્વીકારી લે, અને નહીં સ્વીકારે તો પછી મારા ભાઈ. અને આ વાત હાલે છે અને એમાં એ વેવાઈ જોવે છે કે શું થયું એમ, એટલે જઈ અને પૂછે છે કે શું વેવાઈ કાંઈ તકલીફ? તો કે હા, કે મારે ગાંડો દીકરો છે. તો દીકરી એમ કહે છે કે એને એની હાથે મારે જવતલ હોમાવા છે. વેવાઈ ખાનદાનો તો સાહેબ, અરે કાંઈ વાંધો નહીં બાપા, લઈ આવો. અને સાહેબ લઈ આવવામાં આવે દીકરી, ઓલા ભાઈને લઈ આવવામાં આવે બાજુના ઘરેથી. એને તો એ ખબર નથી શું લગન શું જવતલ. બે હાથે કોક સાહેબ આમ ખોબા ભરાવે અને આમ ખોબા ભરતા જાય, ગાંડાને પકડી રાખ્યા. જવતલની વિધિ પૂરી થાય અને સૌથી છેલ્લું સૌથી અઘરો પ્રસંગ હોય કોઈ બાપ માટે તો એ દીકરી વિદાયનો પ્રસંગ. સાહેબ દીકરી ગામના ઝાડવા રોવડાવતી હોય ત્યારે વિદાય થાય ને, ગામડાનો એક પ્રસંગ છે કે આવી રીતે પાર્ટી પ્લોટમાં લગ્ન હવે થવા માંડ્યા. હવે આપણે થાપા અહીંયા મરાવી લઈએ છીએ. ખરેખર પહેલાના સમયમાં કોઈ દીકરી હોય એના થાપા ઘરમાં મારવામાં આવતા અને ગામડામાં બનેલી ઘટના સાહેબ. અભણ દીકરી થાપા મારી લીધા અને ઘૂમટો તાણી લીધો. ઘૂમટો તાણી લીધો એટલે અહીંયા જેટલા ઉભા તેને કીધું બેટા હજી તો અમે તારા ભાઈ છીએ, આ કેમ કોઈ હારા વાળા તે કેમ લાજતા કાઢી લીધી? સાહેબ ત્યારે દીકરી જવાબ આપે છે, એટલું બોલી હતી મને ખબર છે બધા મારા ભાઈઓ છો, મારું કોઈ હારા વાળું નથી, પણ હું આ ઘરમાં 20 વર્ષ મોટી થઈ છું. અને દર દાગીના દસ્તાવેજ મારા બાપનું સંપત્તિ ક્યાં પડી છે એ બધી મને ખબર છે. હવે મેં મારા થાપા મારી દીધા, આ જાતા જાતા મારા બાપની સંપત્તિ ઉપર નજર ન નાખાઈ જાય ને એટલા માટે હું લાજ કાઢી લઉં છું. શું ત્યાગ આ દીકરીએ કર્યો છે.
જેટલી માતાઓ છે એ કદાચ તમે જાઓ અને કોઈ આવી કોઈ દીકરી પરણીને આવે ને તો એને પૂછતા નહીં કે તું શું લઈને આવી છે, કારણ કે એ લઈને આવી ને એનાથી વધારે મૂકીને આવી છે. પોતાના ભાઈને છોડી દે, પોતાના બાપને છોડી દે. બીજે દિવસે સાહેબ દીકરી જાય ને બાપની ઘરે આંટો દેવા એટલે એટલું કે બાપુજી જો તમારે આવું બાથરૂમ છે ને, અમારે આનાથી સારું બાથરૂમ છે, અમારે તુલસી ક્યારો આનાથી મોટો છે. એક દીમાં સાહેબ પુરુષ હોય ને તો ઓશિકું બદલે તો આપણે નીંદર નથી આવતી સાહેબ. આ દીકરીઓ ઘર બદલી નાખે છે. અને પછી 50 વર્ષ પૂછો ને પછી તેને યાદે નથી હોતું કે મારું આ ઘર છે. સંપૂર્ણ પોતાનો સ્વીકૃતિ થઈ જાય. મેં કીધું એમ એક સંબંધ એવો છે. અને છેલ્લે સાહેબ આમ ટૂંકમાં હાલું છું, કારણ કે દીકરી વિદાયનો પ્રસંગ કરવો અમારા કલાકારો માટે અઘરો હોય છે, કારણ કે અમે દીકરીના બાપ છીએ. અને આ બધું ઘટના એવી બને કે દીકરી વિદાય થતી હોય અને એક બહુ ગમતું ગીત મને બહુ ગમે છે. કવિ દાદ લખે, આપણો સૌરાષ્ટ્રનો સાહેબ કલમ હાલે છે. દીકરીની વિદાય થતી હોય આમ જ્યારે બરાબર સવારે જાન આવતી હોય ને એ ઢોલે જુદો વાગતો હોય, અને સાંજે જે જાન વિદાય થતી હોય ત્યારે સાહેબ ઢોલ જુદો વાગતો હોય. સમય સાંજનો ઢોલ ઢબુકતો માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. દીકરી ફળિયું છે સાહેબ. 100 વારનું મકાન હોય કદાચ કોઈને, અને પાછી એમ કહેવાય કે જ્યારે દીકરી વહી જાય વિદાય થાય ને એટલે 100 વારનું મકાન સાહેબ બાપને 500 વારનું લાગવા માંડે. શું કામ? કારણ કે બાપ ગમે ત્યારે થાયકો ભાઈકો આવ્યો હોય ને તો સૌથી પહેલા પાણી કોઈ પાય તો એ દીકરી હોય. હા અઘરું છે વિદાય. અને અમારો જ્યારે દીકરી વિદાય થતી હોય ને એક એમ કહેવાય કે દાદભા ગીત લખતા હોય, કાળજા કેરો કટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો હવે ગાંઠથી છૂટી ગયો. મમતારું એ જેમ રૂમાઈ ભીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો. સાહેબ દીકરી નાની હોય, ગામમાં પાણી ભરી અને જાતી હોય, અને જે નાના નાના ઝાડવા હોય, આંબલી પીપળી હોય ને એને આમ ઉપરથી થોડા ખોબે ખોબે એમ કહેવાય કે પાણી પાયું હોય, અને જાતી હોય ને ત્યારે ઝાડવાય મોટા દીકરીની હારોહાર થયા હોય ને એ દીકરીને કહેતા હોય કે આંબલ પીપળ ડાળ બોલાવે. સાહેબ ઝાડવાય ઝૂકી ગયા હોય, આંબલ પીપળ ડાળ બોલાવે. બેની તું એક વાર હામું જો, એક વાર તો દીકરી તું હામું જો, અમે તારા હાથે પાણી પીને મોટા થયા છીએ, હવે અમને ખબર છે કે તું જાસ. ત્યારે તો સાહેબ ગાડા હતા. અને આ બાજુ એમ કહેવાય કે દીકરી છે એ સૌથી વધારે કોઈએ પૂછેલું કે બેટા સૌથી વધારે તકલીફ કોઈ દીકરીને પડતી હોય મળવામાં તો એના બાપને મળવામાં પડે છે. અને દીકરી સૌથી છેલ્લે એના બાપને મળે છે. કોઈએ પૂછેલું બેટા સૌથી વધારે તકલીફ તને તારા બાપને મળવામાં થતી હોય તો સૌથી છેલ્લે શું કામ એને મળવા જાય? ત્યારે સાહેબ દીકરી એવો જવાબ આપેલો અભણ દીકરીએ કે ભાઈ બાપને મળ્યા પછી દીકરી કોઈને મળ્યા જેવી રહેતી જ નથી. એટલા માટે છે ને સાહેબ સૌથી છેલ્લે દીકરી બાપને મળવા જાય છે. અને આ બાજુ એમ કહેવાય કે દીકરી છે એ બધાને મળતી 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 ગાંડા ભાઈ પાસે આવી અને બથ ભરી જાય સાહેબ ભાઈને. કારણ કે જે ભાઈની હારે મોટી થઈ હોય, સુખ દુઃખ હોય, સાહેબ દીકરી ગમે અહીંયા કદાચ વિદેશની અંદર દીકરી રહેતી હોય અને અહીં બાપ હોય, અહીં ભાઈ હોય, એને કદાચ એક તાવ આવે ને તો સૌથી પહેલા એ દીકરીને અંદરથી ખબર પડે કે નક્કી મારા ઘરમાં, મારા મા બાપના ઘરમાં કંઈક તકલીફ છે. આ કોઈ જાણી શક્યું હોય, આમાં કોઈ ટેલિપથી, આ ઈશ્વરની ટેલિપથી છે, આમાં કોઈ ટેલિફોન નથી. બાપને તકલીફ પડે ને દીકરીની અંદર સૌથી પહેલા ન આવે. અને ઘટના એ બને સાહેબ કે બહુ લાંબુ નથી કરવું મારે, બરાબર એમ કહેવાય કે ભેટી જાય એ ગાંડા ભાઈને ભેટે અને ઉપર ઈશ્વરને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, મેં એટલા બધા તારા વ્રત રહી છું,
મેં તારા એટલા બધા વ્રત લીધા છે, એટલા વાર રહી છું, એમાં એકાદી વારે દિલથી જો તારું નામ લેવાઈ ગયું હોય તો મારા ભાઈને ડાયો કરી દે. કારણ કે એને ચિંતા એ હતી કે હું વહી જઈશ પછી મારા મા બાપનું કોણ. અને સાહેબ આ બનેલી ઘટના છે. ચંદુભાઈ હુંબલ નામના માણસે, રાવત ભગત, કદાચ ઓળખતા હોય કોઈ તો, એને આ લખેલી ઘટના છે કે બરોબર એની આંખમાંથી ધીમે ધીમે આંસુડાની ધાર થઈ અને જે નસ વર્ષો પહેલા હુકાણી હતી ત્યાં ઉના આહુડાનો અભિષેક શરૂ થયો સાહેબ. અને 10 મિનિટ સુધી એમ કહેવાય કે ઘણી એક દીકરી રોવે છે બધ ભરીને, અને એ આહુડાની ઊની ધાર એ બંધ કરી ગયેલી નસને પાછી ચાલુ કરે. અને સાહેબ ગાંડામાંથી ભાઈને ડાયો કરીને બતાવે, ઈ મારી આ દીકરીઓ સૌરાષ્ટ્ર. છબતો નહીં જે પગ ધરતી ઉપર, એ તો આજ સુનો માંડવડો, કાળજા કેરો કોટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો. મેં કીધું એમ ડાયરો દાંતે કઢાવી શકે તો રોવડાવી શકાય, કારણ કે કરુણ રસમાંથી હાસ્ય રસનો જન્મ થાય. અમારે અમુક બહેનો નાકમાં આહુડા આવી ગયા, ઘણા ભાઈઓના આવી ગયા. અમારે કોઈ ઈરાદો નથી તમને રોવડાવવા માટેનો, પણ મને જે કહેવામાં આવ્યું હતું બધાય રસ લેવાના છે, ધીમે ધીમે હું રસ લેતો જાઉં છું. બાકી હમણાં એક જગ્યાએ આ જ ગીતનું એક કાકા પોસ્ટમોર્ટમ કરતા બેઠા બેઠા કાળજા કેરો કટકો એને હાથે હાથે હાઈલો ગયો. એટલે આ ગીતનું પોસ્ટમોર્ટમ કર્યું. કાળજા કેરો કટકો એને હાથે હાથે હાઈલો ગયો. જાયત ન જોઈ એને ભાઈ તો ન જોઈ કે જાયત ને લઈને કાળજા કેરો કટકો એને હાથે હાથે હાઈલો ગયો. આટલો ઝડપથી ગયો. રોજ સવારે સ્કૂટી લઈને કોમ્પ્યુટર શીખવા ગયો. ચેટિંગ કરતા સેટિંગ આવી ગયું, ઓલો વાયરસ. કાળજા કેરો કટકો એને હાથે હાથે હાઈલો ગયો. આટલો ઝડપથી ગયો. સાહેબ ભાગીને લગ્ન કરવા એના કરતાં જાગીને લગ્ન કરજો. કારણ જ્યારે તમે કદાચ એકાદી નાની યુવાન હોય કે યુવતી હોય એક નાનકડી ભૂલ કરે છે ને, એ ભૂલ તમારા આખા પરિવારે ભોગવવાની હોય છે. એટલે એક બાપને તમે સુખી કરવા માંગતા હોય તો બાપ જ્યાં કે ત્યાં પરણી જવું એનાથી ઉત્તમ બીજું કોઈ ન હોય. કારણ કે પ્રેમ લગ્ન કરનારા, હું તો ગામે ગામ રખડું છું, મહિનામાં 10 દી રખડું છું, ગામે ગામ જાઉં છું, ગામે ગામ અલગ અલગ જ્ઞાતિઓમાં પ્રોગ્રામ કરું છું સાહેબ. એટલું તો 100% છે કે 100 જણા થાય પ્રેમ લગ્ન, એમાંથી 90 તૂટે છે. એનું એક માત્ર કારણ એ છે કે પુરુષ માટે તો સૌથી અઘરી વસ્તુ એ છે કે આપણી ડાયરી ખુલી જાય ને પ્રેમમાંથી.